કચલદરા ગામે જીઆઈડીસી સામે જંગનું એલાન, ગ્રામસભાનો કડક ઠરાવ, પેસા એક્ટ વગર કોઈ વિકાસ નહીં. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલદરા ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી પ્રોજેક્ટ સામે ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 29/5/2026ના રોજ બોલાવવામાં આવેલી ખાસ ગ્રામસભામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને એક મતથી જીઆઈડીસીનો કડક વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ જીઆઈડીસી માટે સર્વે નંબર 32ની સરકારી પડતર જમીન પસંદ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સર્વે ગામની મંજૂરી વગર અને ગ્રામસભાને અવગણીને કરવામાં આવ્યો છે, જે સીધો કાયદાનો ભંગ ગણાય છે. સ્થાનિક આદિવાસી ખેડૂતોનો આક્રોશ એ પણ છે કે તેઓએ પહેલાથી જ કોરિડોર રોડ અને એરપોર્ટ માટે પોતાની જમીન આપી દીધી છે. હવે બચેલી ઓછી જમીન પર જીઆઈડીસી લાવવાનો પ્રયાસ જમીન હડપવાનો ષડયંત્ર હોવાનું ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે. ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કચલદરા ગામની સરકારી પડતર જમીન પણ ગામના નકશામાં સમાવિષ્ટ હોવાથી કોઈપણ પ્રોજેક્ટ પહેલા ગામ લોકોના સર્વસંમતિ જરૂરી છે. કેન્દ્ર સરકારના પેસા એક્ટ હેઠળ ગ્રામસભાની મંજૂરી વિના કોઈપણ વિકાસ કાર્ય અમલમાં મૂકી શકાય નહીં. તેમ છતાં નિયમોની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ગામ લોકોએ વધુમાં જણાવ્યું કે જીઆઈડીસીથી સ્થાનિકોને રોજગાર કે લાભ મળવાની કોઈ ખાતરી નથી, કારણ કે બહારથી લોકો આવી રોજગાર લઈ જશે. આ વિસ્તાર મધ્યપ્રદેશની સીમા નજીક આવેલો હોવાથી સ્થાનિકોની જરૂરિયાતોને અવગણીને જબરદસ્તી વિકાસ થોપવાનો પ્રયાસ સ્વીકાર્ય નહીં હોવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ગ્રામજનો દ્વારા વહીવટીતંત્રને સીધી ચીમકી આપવામાં આવી છે કે જો તેમની મંજૂરી વગર કોઈ સર્વે કે કામગીરી હાથ ધરાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હવે નજર એ બાબતે ટકી છે કે વહીવટીતંત્ર પેસા એક્ટનો સાચો અમલ કરે છે કે પછી સબ સલામતના દાવા સાથે ગામ લોકોના અવાજને અવગણે છે. અહેવાલ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.